નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઓશિયન કોચિંગ ક્લાસીસના યુટ્યુબના પ્લેટફોર્મ પર તમારું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, તમારી આતુરતાનો આવ્યો છે અંત, કારણ કે ઓશિયન કોચિંગ ક્લાસીસના યુટ્યુબના પ્લેટફોર્મ પર ગાલા અસાઇનમેન્ટ બુક 2025 નું આગમન થઈ ચૂક્યું છે. તો હવે રાહ શેની જોવો છો? નોટ પેન લઈને વિદ્યાર્થી મિત્રો તૈયાર થઈ જાઓ, કારણ કે ઓશિયન કોચિંગ ક્લાસીસના યુટ્યુબના પ્લેટફોર્મ પર ગાલા અસાઇનમેન્ટ બુકમાંથી ગણિત વિષયનું સોલ્યુશન લઈને હું એટલે કે અજય બલદાણિયા તમારા માટે આવી ચૂક્યો છું. તો હવે રાહ જોયા વગર વિદ્યાર્થી મિત્રો આપણે શરૂ કરીએ ગાલા અસાઇનમેન્ટ બુકનું સોલ્યુશન. તો ગાલા અસાઇનમેન્ટ બુકની અંદર ધોરણ 10 અને ધોરણ 10 એટલે કે બોર્ડનું વર્ષ, બોર્ડના વર્ષની અંદર તમારો મનપસંદ વિષય એટલે કે ગણિત, જેની અંદર તમે લોકોએ રાખેલું છે સ્ટાન્ડર્ડ ગણિત, સાથે સાથે વિદ્યાર્થી મિત્રો પ્રશ્નપત્ર નંબર 6 અને પ્રશ્નપત્ર નંબર 6 ની અંદરથી વિભાગ સી નું આપણે લોકોએ સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોની અંદર જોવાના છે. વિદ્યાર્થી મિત્રો, ખૂબ સરસ મજાની માહિતી કે તમે લોકોએ અહીં આપેલું અસાઇનમેન્ટ તમે જે જોઈ રહ્યા છો તે તમે ઘર બેઠા મેળવવા માંગતા હોય તો અહીં નીચે આપેલા નંબર ઉપર તમે કોન્ટેક્ટ કરી શકો છો. સાથે સાથે અસાઇનમેન્ટને મેળવવા માટેની લિંક તમને લોકોને ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે. નવનીત પ્રકાશન દ્વારા તમારા માટે ખૂબ સરસ મજાની એક એપ્લિકેશન એટલે કે સ્માર્ટ ડીજી બુક એપ્લિકેશન ની રચના કરવામાં આવેલી છે, જેની અંદર તમને લોકોને ફ્રી ઓનલાઈન આન્સર કી મળી રહેશે. વિદ્યાર્થી મિત્રો, સ્માર્ટ ડીજી બુક એપ્લિકેશન ડાઉનલોડ કઈ રીતે કરશો? તો કે અસાઇનમેન્ટનું જેવું તમે પેજ ફેરવશો તો પાછળના ભાગમાં તમને QR કોડ જોવા મળશે. આ QR કોડને સ્કેન કરવાનો છે. સ્કેન કર્યા બાદ વિદ્યાર્થી મિત્રો તે એપ્લિકેશન ડાઉનલોડ થઈ જશે, જેના ઉપર તમારે રજીસ્ટ્રેશન અને લોગિનની ક્રિયા પતાવ્યા બાદ વિદ્યાર્થી મિત્રો અહીં આપેલો એક્સેસ કોડ તમારે દાખલ કરવાનો થશે, જેથી તમે સ્માર્ટ ડીજી બુક અને તેની સ્માર્ટ સુવિધાઓનો ભરપૂર માત્રામાં આનંદ ઉઠાવી શકશો. સાથે સાથે વિદ્યાર્થી મિત્રો, સ્માર્ટ ડીજી બુક એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટેની લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે. વિદ્યાર્થી મિત્રો, ઓફર તમને ઘણી બધી ઓફરો જોવા મળી રહી છે. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો પર્ટિક્યુલર કોઈ સબ્જેક્ટની અંદર તમને લોકોને ખામી રહી જાય અથવા તો મહેનત કરવા છતાં બી માર્ક્સ તમારા કવર થતા નથી, તો આ બાબતને ધ્યાનમાં રાખીને નવનીત પ્રકાશન દ્વારા ખૂબ જ એક સરસ મજાનું મટીરિયલ તૈયાર કરવામાં આવેલું છે, જેનું નામ છે ગાલા 21 અપેક્ષિત પ્રશ્ન સંગ્રહ, જે દરેક વિષય માટે અલગ અલગ મટીરિયલ આવે છે. અને જો તમને એની ખરીદી કરો છો તો 300 રૂપિયાથી વધારાની ખરીદી પર વિદ્યાર્થી મિત્રો 15% સુધીનું ડિસ્કાઉન્ટ મળશે. અને આ ડિસ્કાઉન્ટ મેળવવા માટે તમારે જે પ્રોમો કોડ યુઝ કરવાનો છે એ છે NAV15. અને એ જ પ્રમાણે 500 રૂપિયાથી વધારાની ખરીદી પર તમને લોકોને 20% સુધીનું ડિસ્કાઉન્ટ મળશે. અને આ ડિસ્કાઉન્ટ મેળવવા માટે પ્રોમો કોડ છે NAV20. વિદ્યાર્થી મિત્રો, ત્રીજી ઓફર બમ્પર ઓફર છે. ત્રીજી ઓફરની અંદર એવું છે કે દરેક વિષયની તમે ગાલા 21 અપેક્ષિત પ્રશ્ન સંગ્રહની જો ખરીદી કરો છો તો વિદ્યાર્થી મિત્રો માત્ર ધોરણ 10 ના વિદ્યાર્થીઓ માટે ગાલા અસાઇનમેન્ટ બુક 2025 સંપૂર્ણ ફ્રી છે. ઓફરને લગતી વધારે માહિતી મેળવવા માટે વિદ્યાર્થી મિત્રો અહીં આપેલા નંબર ઉપર તમે સંપર્ક કરી શકો છો. ચાલો, તો આજે આ પ્રશ્નપત્રની અંદર એટલે કે પ્રશ્નપત્ર નંબર 6 અને પ્રશ્નપત્ર 6 ની અંદર વિભાગ સી માં આપણે આજે સંપૂર્ણ સોલ્યુશન જોવાનું છે. તો નીચે આપેલા 9 પ્રશ્નોમાંથી કોઈ પણ 6 પ્રશ્નની ગણતરી કરીને જવાબ આપો. પ્રશ્ન ક્રમાંક 38 થી 46, પ્રત્યેકના 3 ગુણ. અને વિદ્યાર્થી મિત્રો આ સેક્શન એટલે કે સેક્શન સી તમને લોકોને 18 ગુણનો પૂછાય છે. પહેલો જ પ્રશ્ન તમને લોકોને આપવામાં આવેલો છે કે દ્વિઘાત બહુપદી v² પ્લસ 4 કૌંસની અંદર વર્ગમૂળની અંદર 3v માઇનસ 15 ના શૂન્ય શોધો તથા તેના શૂન્ય અને સહગુણકો વચ્ચેનો સંબંધ ચકાસો. તો અહીંયા જે તમને લોકોને આપવામાં આવેલું છે એની અંદર તો કે P of V બરાબર તમારા માટે થઈ જશે v² પ્લસ 4 વર્ગમૂળ 3v માઇનસ 15. ચાલો, આનો આપણે અવયવીકરણની રીતે આગળ વધીશું. તો શૂન્ય શોધવા માટે આપણે કામ કરતા હોઈએ ત્યારે P of V અથવા P of X ના સ્થાને આપણે 0 મૂકવું પડશે. તો અહીંયા થઈ જશે આપણા માટે v² પ્લસ 4 વર્ગમૂળ 3v માઇનસ 15 બરાબર 0. ચાલો, અવયવીકરણની રીતે આપણે આગળ વધીએ તો a અને c નો ગુણાકાર એટલે 1 ગુણ્યા માઇનસ 15 બરાબર કેટલા થઈ ગયા? માઇનસ 15. 15 ના આપણે ભાગલા પાડીએ તો 15 એકા 15 પહેલો ભાગ આવશે અને બીજો ભાગ આવશે આપણા માટે 5 તેરી 15. આના સિવાયના કોઈ ભાગલા પડતા નથી. હવે વર્ગમૂળની અંદર તમને આપેલી સંખ્યા જોવાની તો અહીંયા આવશે વર્ગમૂળ, અહીંયા આપેલી છે તો એનો મતલબ એમ થયો કે વર્ગમૂળ 3 ગુણ્યા અહીંયા વર્ગમૂળ 3 અને અહીંયા થઈ ગયું તમારા માટે 5. તો 5 વર્ગમૂળ 3 માંથી વર્ગમૂળ 3 બાદ થાય તો તમને મળી જાય 4 વર્ગમૂળ 3, એટલે આપણને ભાગ મળી ગયો છે. ચાલો, એ ભાગ આપણે લખી દઈએ. તો અહીંયા v²
પ્લસ 5 વર્ગમૂળ 3 વી માઇનસ વર્ગમૂળ 3 વી માઇનસ 15 બરાબર 0. ચાલો અહીંયા આગળ વધીએ તો વિદ્યાર્થી મિત્રો વી સ્ક્વેર, ચાલો કોમન કાઢવાની ક્રિયા થશે તો આપણા માટે થઈ જશે વી કૌંસની અંદર વી પ્લસ 5 વર્ગમૂળ 3 એટલે આ બેઠો કૌંસ પાછળના ભાગમાં લખી નાખો તો વી પ્લસ 5 વર્ગમૂળ 3 બરાબર 0. નિશાની વિરુદ્ધ છે તો બહાર બાદબાકી આવશે અને 5 તેરી વર્ગમૂળ મતલબમાં 5 તેરી 15 એટલે વર્ગમૂળ 3 બહાર નીકળશે. ચાલો બે અવયવ મળી ગયા વી માઇનસ વર્ગમૂળ 3 અને બીજો અવયવ મળશે વી પ્લસ 5 વર્ગમૂળ 3 એટલે બરાબર શું થઈ જાય છે 0. ચાલો અહીંયા થઈ જશે આપણા માટે વી માઇનસ વર્ગમૂળ 3 બરાબર 0. તો અહીંયા વી બરાબર થઈ ગયા વર્ગમૂળ 3 એટલે પહેલું શૂન્ય આપણને મળી જાય છે અને એ જ પ્રમાણે વી પ્લસ 5 વર્ગમૂળ 3 બરાબર 0. તો અહીંયા થઈ ગયું આપણા માટે વી બરાબર માઇનસ 5 વર્ગમૂળ 3. આ રીતેનો આપણને જવાબ મળે છે. તો વિદ્યાર્થી મિત્રો હવે આપણને શૂન્ય અહીંયા મળી ગયા છે તો એક શૂન્યને આલ્ફા અને એક શૂન્યને બીટા ગણી અને આપણે આગળ વધવાનું થશે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા જાણો છો એ પ્રમાણે આપણે એની અંદર ફોર્મેટિંગ કામ કરશું તો વધારે સરળ રહેશે. એટલે એક જ બાબતનું લખવાનું, તમારી બંને કિંમતનું કમ્પ્લીટ આખું કામ થઈ જાય. તો જો અહીંયા શૂન્ય આપેલા છે એ આલ્ફા અને બીટા સ્વરૂપે છે તો આલ્ફા પ્લસ બીટા બરાબર કાઉન્સ પ્લસ કાઉન્સ બરાબર માઇનસ બી બાય એ બરાબર ખાલી જગ્યા માઇનસ કાઉન્સના છેદમાં કાઉન્સ. સોરી અહીંયા માઇનસ તમારા લોકોએ લખવાનું અત્યારે છે નહીં. ચાલો નહીં, કાઉન્સ લખી નાખજો. રેડી? અને હવે કિંમતની અંદર તમારા લોકોને અહીંયા શું થશે તો કે ચલ વી છે તો માઇનસ વી નો સહગુણક છેદમાં વી સ્ક્વેર નો સહગુણક. આ રીતેનું થશે. અને આલ્ફા ડોટ બીટા બરાબર અહીંયા થઈ જશે કાઉન્સ ગુણ્યા કાઉન્સ બરાબર સી બાય એ બરાબર કાઉન્સના છેદમાં કાઉન્સ. અહીંયા થઈ જશે અચળ પદના છેદમાં વી સ્ક્વેર નો સહગુણક. આવું થઈ જશે. ચાલો અંદર કિંમત એડ કરી દઈએ તો અહીંયા એક આપણે શૂન્ય આપેલું છે વર્ગમૂળ 3 અને બીજું શૂન્ય આપેલું હતું માઇનસ 5 વર્ગમૂળ 3. રેડી? અને એ જ પ્રમાણે આપણને અહીંયા એક શૂન્ય વર્ગમૂળ 3 અને બીજું થઈ જશે માઇનસ 5 વર્ગમૂળ 3. અહીંયા થઈ જશે બી ની કિંમત કેટલી છે તો કે 4 વર્ગમૂળ 3 એક્સ તમને આપે ઓલા વી છે એટલે 4 વર્ગમૂળ 3 આપણે સહગુણક તરીકે લેશું. ચાલો એની કિંમત કેટલી થઈ ગઈ 1 અને અહીંયા આપણા માટે કેટલા થઈ જશે વિદ્યાર્થી મિત્રો તો કે અહીંયા આપણને લોકોને મળી જશે માઇનસ 15 છેદમાં કેટલા થઈ જાય છે 1 થઈ જાય છે. સાદુરૂપ આપવાની કોઈ જરૂર નથી. આ બે કમ્પેરિઝન કરો તો એનો મતલબ એમ થયો કે શૂન્ય અને સહગુણકો વચ્ચેનો આપણે લોકોએ સંબંધ ચકાસેલો છે. રેડી? આ રીતે દાખલાની અંદર આગળ વધવાનું છે, ધ્યાનમાં લેજો. નેક્સ્ટ દાખલા તરફ આપણે આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. તો નેક્સ્ટ દાખલો તમને લોકોને આપેલો છે એવી દ્વિઘાત બહુપદી મેળવો કે જેના શૂન્ય 7 પ્લસ વર્ગમૂળ 5 અને 7 માઇનસ વર્ગમૂળ 5 હોય. તો અહીંયા દ્વિઘાત બહુપદી છે તો વિદ્યાર્થી મિત્રો એકને આપણે આલ્ફા અને એકને આપણે બીટા ધારી લેશું. ધારો કે દ્વિઘાત બહુપદી ના શૂન્યો આલ્ફા બરાબર 7 પ્લસ વર્ગમૂળ 5 અને બીટા બરાબર 7 માઇનસ વર્ગમૂળ 5 ધારતા. વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે લોકો મેળવી લેશું આલ્ફા પ્લસ બીટા. તો આલ્ફા પ્લસ બીટા એટલે આપણા માટે થઈ જશે 7 પ્લસ વર્ગમૂળ 5 પ્લસ 7 માઇનસ વર્ગમૂળ 5 બરાબરની એક જ બાજુએ સમાન મૂલ્યના અને વિરુદ્ધ નિશાની વાળા પદ ભેગા થતા હોવાના કારણે આ ભાગ ઉડી જશે. તો 7 ને 7 થઈ ગયા અહીંયા 14. તો આલ્ફા પ્લસ બીટા બરાબર આપણને 14 મળી જાય છે. એ જ રીતે આલ્ફા ડોટ બીટા બરાબર 7 પ્લસ વર્ગમૂળ 5 કાઉન્સ પૂરો 7 માઇનસ વર્ગમૂળ 5. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણા માટે થઈ જાય છે આપેલા કાઉન્સની અંદર એટલે કાઉન્સ કેટલા છે 2
કૌંસની અંદર રહેલા પદો કેવા તો કે સમાન, નિશાની કેવી વિરુદ્ધ. તો અહીંયા કાર્ય ખાસ કરીને ધ્યાન રાખજો આ રીતેનું થશે. રેડી? તો અહીંયા આવશે 7, અહીંયા આવશે વર્ગમૂળ 5. 7 7 49 માઇનસ અહીંયા થઈ ગયા વર્ગમૂળ 5 નો વર્ગ એટલે કેટલા થઈ જશે 5. 49 માંથી 5 બાદ કરશો તો વિદ્યાર્થી મિત્રો આપણને મળી ગયા 44 મળી જશે. હવે વિદ્યાર્થી મિત્રો અહીં આપણે લોકોએ કામ કરવાનું છે કે p of x બરાબર x નો સ્ક્વેર માઇનસ આલ્ફા પ્લસ બીટા x પ્લસ આલ્ફા ડોટ બીટા. તો અહીંયા આપણે લોકો કિંમત એડ કરીશું તો માઇનસ કાઉન્સ x પ્લસ કાઉન્સ થઈ જશે, જે આલ્ફા પ્લસ બીટા બરાબર આપણને આપેલા છે 14 અને આલ્ફા ડોટ બીટા બરાબર આપણને મળી ગયા 44. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણો લોકોનો જવાબ થઈ ગયો x નો સ્ક્વેર માઇનસ 14x પ્લસ 44. રેડી? આપણને બહુપદી મળે છે. તો એમાં તમારે લોકોએ આ રીતે કામ કરવાનું છે. ખાસ કરીને ધ્યાન રાખજો, એકદમ મસ્ત મજાની શોર્ટકટ પેટર્ન તમને લોકોને આપેલી છે. IMP દાખલો છે અને આવી નવી નવી વસ્તુઓ શીખવા માટે વિદ્યાર્થી મિત્રો ઓશિયન કોચિંગ ક્લાસીસ દ્વારા તૈયાર કરવામાં આવેલી IMP બેચની અંદર જોઈન્ટ થઈ જજો. તો આવા પ્રકારના અજુકતા દાખલાઓ જે પૂછાય તેના માટે કોઈ પ્રોબ્લેમ રહેશે નહીં, કારણ કે ત્યાં આવા પ્રકારના પણ દાખલાઓનું સોલ્યુશન આપણે કરાવીએ છીએ. ચાલો નેક્સ્ટ આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. 40 નંબરનો દાખલો તમને લોકોને આપેલો છે ચેપ્ટર નંબર 5 નો કે એક સમાંતર શ્રેણીનું p મું પદ q છે અને q મું પદ તમને p આપેલું છે. તો આ શ્રેણીનું n મું પદ તમારે લોકોએ શોધવાનું છે. એટલીસ્ટ આ બાબતની અંદર તમારે લોકોને ક્લિયર કરવા માટે અહીંયા ખાસ ધ્યાન રાખો કે p મું પદ એટલે એ p બરાબર તમને આપેલું છે q અને એ જ રીતે તમને લોકોને આપેલું છે એ q બરાબર કેટલા આપેલા છે તો કે આપી દીધું છે p. તો વિદ્યાર્થી મિત્રો આ બે પદ તમને લોકોને આપેલા છે. તો આના ઉપરથી તમે લોકો d મેળવવા માટેનું સૂત્ર ખાસ કરીને ધ્યાન આપો. d બરાબર am માઇનસ an છેદમાં m માઇનસ n પરથી આપણે લોકો અહીંયા કામ કરશું તો અહીંયા આપણને મળી જશે વિદ્યાર્થી મિત્રો ap માઇનસ aq છેદમાં p માઇનસ q. હવે ap બરાબર આપણને કેટલા આપેલા છે તો કે ap બરાબર આપણને આપેલા છે q અને માઇનસ કરીને aq બરાબર કેટલા આપેલા છે તો કે p છેદમાં થઈ ગયું p માઇનસ q. હવે વિદ્યાર્થી મિત્રો જો અંશમાંથી હું માઇનસ કોમન કાઢી લઉં તો મને અહીંયા કંઈક આવું મળી જાય. તો શું થઈ જાય તો કે માઇનસ કાઉન્સ માઇનસ થઈ ગયો q. રેડી? અને માઇનસ મેં એક કોમન કાઢી લીધું છે, છેદમાં કેટલા થઈ ગયા તો કે p માઇનસ q થઈ જશે. હવે અહીંયા p માઇનસ q ને p માઇનસ q ઉડી જશે એટલે આપણને d બરાબર કેટલા મળી ગયા -1 મળી જાય છે. ચાલો હવે આપણે એની કિંમત માટે આગળ વધીએ. તો અહીંયા થઈ ગયું આપણા માટે ap બરાબર શું થઈ જશે ap બરાબર આપણને લોકોને આપેલું છે q, જે રકમમાં તમને લોકોને આપેલું છે એટલે રકમ પરથી ચાલો એને ગોઠવણી આપણે સ્ટાર્ટ કરીએ. તો વિદ્યાર્થી મિત્રો કંઈક આવું થઈ જશે અહીંયા કે a પ્લસ p માઇનસ 1 ઇન્ટુ d બરાબર q થઈ જશે, જ્યાં d બરાબર આપણે મૂકીશું -1 લેતા. તો d બરાબર આપણે -1 લઈ લેશું. તો અહીંયા કિંમત એડ કરીએ તો a પ્લસ p માઇનસ 1 અહીંયા કેવું થઈ ગયું ચાલો a પ્લસ કાઉન્સની અંદર માઇનસ p પ્લસ 1 કાઉન્સ પૂરો અને અહીંયા કેવું થઈ ગયું ચાલો. તો આનું ફાઇનલ તમને મળી જાય છે a માઇનસ p પ્લસ 1 બરાબર q. ચાલો આ પદ પહેલી બાજુ જશે તો અહીંયા થઈ ગયું a બરાબર p પ્લસ q માઇનસ 1 એ બરાબર તમને આ કિંમત મળે છે, જ્યારે d બરાબર તમને -1 મળે છે. શ્રેણીનું n મું પદ શોધવાનું છે એટલે શ્રેણીનું n મું પદ શોધવાનું સૂત્ર n ઇઝ ઇક્વલ ટુ a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ d. આની અંદર આપણે કિંમત એડ કરી દઈએ તો અહીંયા a બરાબર તમને મળી ગયા છે p પ્લસ q -1 પ્લસ કાઉન્સની અંદર n માઇનસ 1 અને અહીંયા તમને મળી જશે -1 d ની કિંમત છે. -1 અંદર ગુણાશે તો p પ્લસ q -1 n પ્લસ 1 થઈ જશે. અહીંયા પ્લસ 1 ને -1 દૂર થશે તો p પ્લસ q -n તમને સમાંતર શ્રેણીનું n મું પદ મળી જશે. વિદ્યાર્થી મિત્રો આ પ્રકારનો કોઈ દાખલો તમને લોકોને તમારા ચોપડીમાં આપેલો નથી એટલે ખાસ કરીને ધ્યાનમાં લેજો. આવા પ્રકારના સ્ટાન્ડર્ડ વાળા વિદ્યાર્થીઓને દાખલા પૂછાવાની શક્યતા વધારે હોય
છે. ચાલો નેક્સ્ટ આગળ વધીએ. તો કે સમાંતર શ્રેણીનું n મું પદ તમને 4n + 7 આપેલું છે, તો 25 પદોનો તમારા લોકોએ સરવાળો શોધવાનો છે. તો અહીંયા તમને લોકોને n મું પદ આપેલું છે, એટલે રકમ પરથી આપણે કામ કરીએ તો અહીંયા થઈ ગયા n બરાબર કેટલા થઈ જાય છે? 4n + 7 થઈ જાય છે. ચાલો n બરાબર વિદ્યાર્થી મિત્રો 1 લેતા તો અહીંયા આપણા માટે થઈ જશે a1 = 4 કૌંસમાં 1 પ્લસ કેટલા થઈ ગયા? 7. તો અહીંયા થઈ જાય આપણા માટે 4 + 7 એટલે વિદ્યાર્થી મિત્રો મળી જશે 4 ને 7 કેટલા? તો કે 11. તો n બરાબર જ્યારે આપણે 2 લેતા કરીએ છીએ તો 2 લેતા a2 બરાબર આપણને મળી જશે 4 કૌંસમાં 2 + 7 એટલે અહીંયા થઈ ગયું 4 દુ 8 + 7 એટલે અહીંયા મળી ગયા આપણને લોકોને 15. એ જ પ્રમાણે n બરાબર 3 લેતા તો n બરાબર 3 લેતા a3 બરાબર આપણને મળે છે 4 કૌંસમાં 3 + 7 તો અહીંયા થઈ ગયું 12 + 7 એટલે 12 ને 7 કેટલા મળી જાય છે? 19. આમ સમાંતર શ્રેણી સમાંતર શ્રેણી 11 15 19 ડેશ 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 મળે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે 25 પદોનો સરવાળો મેળવવાનો છે. તો હવે a બરાબર કેટલા થઈ ગયા? 11 પ્રથમ પદ. d બરાબર a2 - a1 તો a2 - a1 એટલે 15 માંથી 11 ને બાદ કરી દો તો વિદ્યાર્થી મિત્રો અહીંયા મળી ગયા આપણને 4 અને એ જ પ્રમાણે n બરાબર કેટલા થઈ જાય છે? તો કે 25 આપેલા છે. ચાલો n પદોનો સરવાળો શોધવા માટેનું સૂત્ર Sn = n/2 કૌંસની અંદર 2a + n - 1 * d આ તમને આપેલું છે. ચાલો તો એના માટે વિદ્યાર્થી મિત્રો અહીંયા n/2 એટલે n ની કિંમત 25/2 કૌંસની અંદર 2 કૌંસમાં 11 + 25 - 1 થઈ જશે અને ઇન્ટુ તમને 4 મળી જશે. કૌંસ થઈ ગયો પૂરો. રેડી? સામાન્ય રીતે ગુણાકાર ભાગાકારની ક્રિયામાં ધ્યાન હશે તો વિદ્યાર્થી મિત્રો ચોક્કસથી દાખલો તમને લોકોને આવડી જશે. તો 25/2 11 દુ 22 પ્લસ અહીંયા થઈ ગયા 24 ગુણ્યા કેટલા થઈ જાય છે? 4. તો 24 ગુણ્યા 4 વિદ્યાર્થી મિત્રો કરશો તો તમને લોકોને મળી જશે 96. ચોકે ચોકે 16 નો છગડો વિધા પડી 1 4 દુ 8 ને 1 9 96 તમને લોકોને મળી જાય છે. તો અહીંયા 96 કૌંસ પૂરો કરી દઈએ. સરવાળાની ક્રિયા કરીએ તો વિદ્યાર્થી મિત્રો 25/2 અહીંયા સરવાળાની ક્રિયા કરશું તો 6 ને 2 8 થઈ ગયા, 9 10 11 તમારા માટે થઈ ગયા એટલે 118. 118 ને તમે 2 વડે ભાગ કરી શકો વિદ્યાર્થી મિત્રો. તો અહીંયા થઈ ગયા તમારા માટે 59. તો 25 ગુણ્યા કેટલા થઈ ગયા તમારા માટે? 59 આવી ગયા. હવે તમે લોકો 25 ગુણ્યા તમને લોકોને 59 આપેલા છે તો એના માટે ક્રિયા કરી નાખીએ. 5 દુ 10 પચું પચું 25 9 દુ 18 અને 9 પંચા ને કેટલી થઈ ગઈ? તો કે 45 5 અહીંયા તમારે લોકોને મળી જશે 13 13 ને 4 કેટલા થઈ ગયા? 17 નો 7 વિધા પડી 1 4 ને 1 14 75 તમારો લોકોનો જવાબ તમને લોકોને મળે છે. રેડી? તો અહીંયા તમારે લોકોને સમાંતર શ્રેણીના 25 પદોનો સરવાળો તમને લોકોને 1475 મળે છે. તો આ રીતે એકદમ આસાન દાખલો છે વિદ્યાર્થી મિત્રો. ખાસ કરીને ધ્યાનમાં લેજો. આ અગત્યની બાબતો પ્રમાણે આગળ વધવાનું છે. નેક્સ્ટ આપણે આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. નેક્સ્ટ દાખલો તમને લોકોને આપેલો છે. વાહ, ખૂબ સરસ મજાની માહિતી આપેલી છે વિદ્યાર્થી મિત્રો. ઓશિયન કોચિંગ ક્લાસીસ દ્વારા તમારા માટે ખૂબ જ સરસ મજાની બોર્ડના વર્ષને ધ્યાનમાં રાખીને તમારા માટે આઈએમપી બેચ આપણે લોકોએ લોન્ચ કરી ચૂક્યા છીએ વિદ્યાર્થી મિત્રો. તો ચોક્કસથી અંદર જોઈન્ટ થઈ જજો. જોઈન્ટ શા માટે થવું જોઈએ એવો પ્રશ્ન ઉદ્ભવતો હોય ને તો વિદ્યાર્થી મિત્રો ગણિત વિષયમાં કોઈ પણ જાતની તૈયારી હજુ સુધી થઈ નથી, હવે તૈયારી કરી લેવી છે એવા નિશ્ચય સાથે તો વિદ્યાર્થી મિત્રો આના માટે ચોક્કસથી આઈએમપી બેચની અંદર જોઈન્ટ થઈ જજો. રેડી? પાસ નથી થવાના એવો ડર લાગી રહ્યો છે તો વિદ્યાર્થી મિત્રો આઈએમપી બેચ તમારા માટે જ છે. તેમજ 80 માંથી 80 પૂરેપૂરા માર્ક્સ મેળવવા માંગો છો તો વિદ્યાર્થી મિત્રો આઈએમપી બેચ તમારા માટે જ છે. સ્ટાન્ડર્ડ મેથ્સ રાખેલું છે, પ્રોબ્લેમમાં છે, બેઝિક મેથ્સ છે, કોઈ જાતનો પ્રોબ્લેમ નથી વિદ્યાર્થી મિત્રો. આઈએમપી બેચની અંદર બંનેને સાથે રાખીને જ તૈયારી કરવામાં આવે છે એટલે સંપૂર્ણ રિવિઝન થઈ જશે. વિદ્યાર્થી મિત્રો મળવાપાત્ર બેનિફિટ કયા કયા છે? પ્રકરણ પ્રમાણે આઈએમપી પ્રશ્નોનું રિવિઝન કરવામાં આવે છે. સાથે સાથે વિદ્યાર્થી મિત્રો તમને લોકોને લાઈવ લેક્ચર અને રેકોર્ડેડ લેક્ચર બંનેનો તમને લોકોને સપોર્ટ મળી રહી છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આકર્ષક પ્રેઝન્ટેશન સાથે સમજાવટ કરવામાં આવે છે એટલે ઓછા સમયમાં મેક્સિમમ વસ્તુ આપણે લોકો કવર કરી શકશું. જેની સાથે સાથે વિદ્યાર્થી મિત્રો સુપર ક્વોલિટીની અંદર તમને લોકોને પીડીએફ મળી જશે.
જેથી અન્ય મટીરિયલ માટે તમારે દોડવું પડશે નહીં. તેની સાથે સાથે વિદ્યાર્થી મિત્રો ડાઉટ ક્લાસ અને બેકઅપ ક્લાસ એટલે મતલબમાં કોઈ પણ જાતની મોટા પાયે ક્વેરી રહી ગયેલી છે તો એ ક્વેરીને દૂર કરવા માટે વિદ્યાર્થી મિત્રો લાઈવ લેક્ચરનું આયોજન કરવામાં આવશે સમયાંતરે. વિદ્યાર્થી મિત્રો 24x7 તમને લોકોને 24 કલાક અને સાથે 7 દિવસ તમને લોકોને વોટ્સઅપ સપોર્ટ તમને લોકોને મળી રહેશે. સાથે સાથે જ્યાં કોઈ વસ્તુ કઈ કામ કરાવતા નથી ને એ કામ વિદ્યાર્થી મિત્રો પાછળના વર્ષોના પેપરનું સોલ્યુશન કરવામાં આવશે. શા માટે? જેથી તમને લોકોને ખ્યાલ આવે કે તમારે લોકોને પેપર લખતી વખતે કઈ કઈ બાબતનું ધ્યાન રાખવાનું છે. જનરલ ઓપ્શન માંથી તમારે ઓપ્શન પસંદ કરીને પેપર લખવાનું છે, જેથી તમને લોકોને ખ્યાલ આવે કે ભાઈ કયા પ્રકારના દાખલા તમારે લોકોએ ગણવાથી ઓછા સમયમાં મેક્સિમમ કામ ત્યાં થઈ જશે. તો આ બાબતનું ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો. આઈએમપી બેચની અંદર જોઈન્ટ થવા માટે નીચે આપેલા નંબર ઉપર તમે સંપર્ક કરી શકો છો. 70 46 22 22 તમને 54 જે નંબર આપેલો છે તેના ઉપર કોન્ટેક્ટ કરી શકો છો. ચાલો, અહીંયા વિદ્યાર્થી મિત્રો તમને લોકોને દાખલો જે આપેલો છે એ તમને સ્વાધ્યાય 7.2 નો દાખલા નંબર 8 તમને લોકોને અહીંયા આપવામાં આવેલો છે કે જો a અને b અનુક્રમે -2 અને 2 અલ્પવિરામ -4 હોય તથા તમને ગુણોત્તર આપવામાં આવેલો છે ap બરાબર 3/7 ab થાય અને બિંદુ p રેખાખંડ ab પર આવેલ હોય તો તે બિંદુના યામ તમારા લોકોને શોધવાના છે. તો આના માટે તમારા લોકો અહીંયા કામ કરવા માટે વિદ્યાર્થી મિત્રો સૌપ્રથમ આકૃતિની મદદથી આપણે સમજીએ તો અહીંયા રેખાખંડ a અને b તમને લોકોને આપવામાં આવેલો છે. અહીંયા તમને બિંદુ p આપેલું છે. ગુણોત્તરની જો વાત કરીએ ને તો ગુણોત્તર તમને લોકોને ap ના છેદમાં pb આ તમને ટાઈપનો ગુણોત્તર મળશે. m ના છેદમાં n બરાબર આ પ્રકારનો ગુણોત્તર હોય, પરંતુ અહીંયા તમને જે આપેલું છે ap ના છેદમાં ab થશે તો એ યોગ્ય છે નહીં. તો પેલા આપણે લોકો અહીંયા જે ગુણોત્તર આપેલો છે એના માટે થોડું કામ કરવું પડશે. ચાલો, તો એના માટે આપણે કામ કરતા પહેલા વિદ્યાર્થી મિત્રો અહીંયા જોઈ લઈએ તો કે ap બરાબર 3/7 ab થઈ ગયું. ચાલો, ab ને આપણે નીચે લઈ લેશું તો અહીંયા થઈ જશે ap ના છેદમાં pb બરાબર ab બરાબર 3/7. હવે રેખાખંડ તમને લોકોને દોરેલો તો a અને b અહીંયા શું આપેલું છે p. હવે તમારે pb છેદમાં લાવવું હોય આ માપ તમારે લાવવું છે તો ab માંથી શું કરવું પડશે? ap ને બાદ કરવું પડશે. તો અહીંયા થઈ જશે ap ના છેદમાં ab માઇનસ ap. તો એ જ પ્રમાણે અહીંયા કામ થશે 3/7 -3 3/4 થઈ જશે અને અહીંયા ap ના છેદમાં શું થઈ જશે? pb. જ્યાં તમને લોકોને ગુણોત્તર મળે છે એમના છેદમાં n મળી જશે. હવે એકદમ સિમ્પલ કામ, જે રીતે આપણે સાદો દાખલો ગણીએ છીએ એ જ રીતે આની અંદર આગળ વધવાનું છે. તો હવે આપણા માટેનું કામ અહીંયા થશે વિદ્યાર્થી મિત્રો કે ધારો કે a કૌંસમાં -2 અલ્પવિરામ -2 અને b કૌંસમાં 2 અલ્પવિરામ -4 ને જોડતા રેખાખંડનું 3/4 ગુણોત્તરમાં વિભાજન કરતા બિંદુ p x અલ્પવિરામ y ધારતા. ચાલો અંદર કિંમત એડ કરી દઈએ. વિભાજન માટેનું સૂત્ર એટલે કે p ના યામ બરાબર કૌંસની અંદર mx2 પ્લસ nx1 છેદમાં m પ્લસ n અલ્પવિરામ my2 પ્લસ ny1 છેદમાં m પ્લસ n કૌંસ પૂરો. જેની અંદર આપણે કિંમત મૂકીશું તો કિંમત મૂકતા પહેલા વિદ્યાર્થી મિત્રો આપણે કંઈક કામ આ રીતે કરશું. 3 કૌંસ પ્લસ 4 કૌંસ છેદમાં 3 પ્લસ 4 અલ્પવિરામ 3 કૌંસ પ્લસ 4 કૌંસ છેદમાં કેટલા થઈ ગયા? 3 પ્લસ 4 કૌંસ પૂરો. જેની અંદર આપણે કિંમત એડ કરીશું તો આ તમારા માટે x2, આ તમારા માટે y2, આ તમારા માટે x1, આ તમારા માટે y1 છે. ચાલો, તો અહીંયા કિંમત એડ થશે 2, ત્યારબાદ -2, અહીંયા થઈ ગયા -4, અહીંયા થઈ ગયા -2. ચાલો, ગુણાકારની પેટર્નથી કામ કરીએ તો વિદ્યાર્થી મિત્રો 3 દુ 6 -4 દુ 8 છેદમાં કેટલા થઈ ગયા? તો કે 4 ને 3 થઈ ગયા 7 અલ્પવિરામ. એ જ રીતે અહીંયા થઈ ગયા 4 તેરી 12 -8 છેદમાં કેટલા થઈ ગયા? 7. તો અહીંયા થઈ ગયું આપણા માટે -2/7 અલ્પવિરામ -20/7 તમને p બિંદુના યામ મળે છે. p ના યામ તમને મળે છે. ઓકે,
તો આ રીતે આની અંદર કામ કરવાનું છે, ખાસ કરીને ધ્યાનમાં લેજો. ગુણોત્તર સોલ્યુશન કરવું એ તમારા માટે આઈએમપી વસ્તુ છે, તો ધ્યાનમાં લેવું. ચાલો નેક્સ્ટ. સાબિત કરો કે વર્તુળના બહારના બિંદુમાંથી વર્તુળને દોરેલા બે સ્પર્શકો વચ્ચેનો ખૂણો અને સ્પર્શ બિંદુઓને કેન્દ્રને જોડતા રેખાખંડ વચ્ચેનો ખૂણો એકબીજાને પૂરક હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, પક્ષ તમારા માટે બની જશે કે બિંદુ પી એ ઓ કેન્દ્રિત વર્તુળના બહારના ભાગનું બિંદુ છે અને પી માંથી દોરેલા સ્પર્શકો પી એ અને પીબી વર્તુળને અનુક્રમે એ અને બી બિંદુમાં સ્પર્શે છે. ચાલો, ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, અહીંયા આકૃતિ તમે લોકો જોઈ રહ્યા છો કે વર્તુળના ઓ કેન્દ્રવાળા વર્તુળના બહારના ભાગમાં આવેલું બિંદુ પી માંથી દોરેલા સ્પર્શક પી એ અને પીબી જે વર્તુળને એ અને બી બિંદુમાં સ્પર્શે છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમારા માટે કામ છે જે મેન સાધ્ય, જે કે આપણે સાબિત કરવાનું છે. પૂરક કોણનો મતલબ થાય જે બે ખૂણાઓના માપનો સરવાળો 180 થતો હોય તો તે બે ખૂણાઓને એકબીજાના પૂરક કોણ તરીકે ઓળખવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા ખૂણો AOB અને ખૂણો APB બંનેનો સરવાળો કેટલો થશે? 180. તો APB પ્લસ AOB બરાબર કેટલા થઈ ગયા? 180. ચાલો, એને સાબિત કરવા માટે વિદ્યાર્થી મિત્રો સાબિતીમાં આગળ વધીએ. તો પી એ ઓ કેન્દ્રવાળા વર્તુળનો સ્પર્શક છે, જે તથા એ સ્પર્શ બિંદુ છે. તો આથી તમારા માટે 10.1 પ્રમેયને આધારે વિદ્યાર્થી મિત્રો, અહીંયા ખૂણો PAO બરાબર કેટલા થઈ જશે? 90° થશે. તે જ રીતે વિદ્યાર્થી મિત્રો, કે પીબી એ ઓ કેન્દ્રવાળા વર્તુળનો સ્પર્શક છે અને બી એનું સ્પર્શ બિંદુ છે. આથી PBO બરાબર 90° થઈ જશે. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો, PBO બરાબર 90° થઈ ગયો, જે પણ 10.1 પ્રમેયને આધારે. વિદ્યાર્થી મિત્રો, તો હવે ચતુષ્કોણ PAOB માં તમારા માટે કે ચતુષ્કોણના ચારેય ખૂણાઓના માપનો સરવાળો કેટલો થાય? તો કે 360 થાય. જેમાં બે ખૂણાઓના માપનો સરવાળો કેટલો થઈ ગયો? તો કે બેના 90 આવી ગયા, જેની કિંમત આપણે અંદર એડ કરી દેશું, જેથી આપણને લોકોને મળી જશે કે 90 પ્લસ ખૂણો AOB પ્લસ 90 પ્લસ ખૂણો APB બરાબર 360. તો અહીંયા થઈ જશે વિદ્યાર્થી મિત્રો કે એ ખૂણો AOB પ્લસ ખૂણો APB બરાબર તો કે 360 માંથી 90 અને 90 એટલે કે 180 બાદ થતા વિદ્યાર્થી મિત્રો 180° મળે છે, જે સાબિત થાય છે. ચાલો નેક્સ્ટ આગળ વધીએ. તો કે અહીંયા તમને લોકોને આપવામાં આવેલું છે એ બાબતની અંદર જોઈએ તો કે અહીંયા તમને લોકોને આપવામાં આવેલું છે કે ત્રિકોણ ABC એ 4 સેમી ત્રિજ્યાવાળા વર્તુળને પરિઘત છે અને રેખાખંડ BD અને DC એ BC નું સ્પર્શ બિંદુ D આગળ અનુક્રમે 8 સેમી અને 6 સેમી લંબાઈના રેખાખંડને વિભાજન કરે છે. તો જુઓ આકૃતિ, અને આકૃતિ પરથી આપણે આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. તો અહીંયા થઈ ગયું આપણા માટે કે AB અને AC ની લંબાઈ શોધવાની છે. ચાલો, તો દાખલો થોડોક લંબાઈમાં મોટો છે, તો આપણે એના માટે કામ કરી દઈએ. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમે જોઈ રહ્યા છો કે વર્તુળના બહારના ભાગમાં આવેલ બિંદુ C માંથી દોરવામાં આવેલા સ્પર્શકો એટલે કે CD અને CF આ બંનેની લંબાઈ કેવી હશે? સમાન હશે. તો આ 6 સેમી આપેલું હોય તો આ પણ તમારા માટે 6 સેમી થાય. 8 સેમી છે તો આ પણ તમારા માટે 8 સેમી થશે. અને આપણે ધારી લેશું x, તો આ પણ થઈ જશે આપણા માટે x. ચાલો, લંબાઈની જો વાત કરવા જઈએ તો વિદ્યાર્થી મિત્રો, સ્મોલ a બરાબર અહીંયા થઈ ગયા 14 સેમી. રેડી? અહીંયા તમારા માટે સ્મોલ c બરાબર વિદ્યાર્થી મિત્રો થઈ જશે x પ્લસ 8 સેમી. અને અહીંયા તમારા માટે થઈ જશે સ્મોલ b બરાબર x પ્લસ 6 સેમી. આ માપ તમારા માટે થઈ જશે. આ બાબતને ખાસ ધ્યાનમાં લેવાની છે. ચાલો, તો અંદર ડિટેલિંગ બાબતને કામ કરી નાખીએ વિદ્યાર્થી મિત્રો. તો કે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ત્રિકોણ ABC ના અંતર્ગત ઓ કેન્દ્ર વાળું વર્તુળ આવેલ છે, જે ત્રિકોણ ABC ની બાજુઓ AB, BC અને AC ને અનુક્રમે, જો ધ્યાન આપો, અહીંયા AB ને તો કે E બિંદુમાં, તો કે AB ને E બિંદુમાં, ત્યારબાદ BC એટલે BC ને કયા બિંદુમાં? તો કે D બિંદુમાં, અને AC ને તો કે F માં છેદે છે અથવા તો સ્પર્શે છે. હવે પ્રમેય
10.2 ને આધારે અહીંયા આપણે આકૃતિને જોઈને જ કામ કરશું વિદ્યાર્થી મિત્રો. ખાસ ધ્યાન રાખજો. સીડી બરાબર થઈ ગયું તમારા માટે સીએફ બરાબર થઈ જશે 6 સેમી. એ જ પ્રમાણે વિદ્યાર્થી મિત્રો બીડી બરાબર થઈ જશે બીઈ. તો કે બીડી બરાબર આપણને મળી જશે બીઈ બરાબર તમને લોકોને મળી જશે ત્યાં 8 સેમી. અને એ જ રીતે એએફ બરાબર એઈ થઈ જશે. જો એએફ બરાબર એઈ થઈ જશે જ્યાં તમને મળી જશે એક્સ ધારતા, એક્સ સેમી ધારતા. ચાલો બાજુઓ માટે કામ કરીએ વિદ્યાર્થી મિત્રો. તો કે અહીંયા બાજુઓ તમને આપેલી છે. તો કે ત્રિકોણ એબીસી ની બાજુઓ માટે તો અહીંયા થઈ જશે સ્મોલ એ, સ્મોલ બી અને સ્મોલ સી. સ્મોલ એ નો મતલબ થશે તમારી બાજુ છે એ કેપિટલ બીસી થશે. ત્યારબાદ સ્મોલ બી નો મતલબ થશે તમારી બાજુ એ સી થશે. અને સી નો મતલબ થશે તમારી બાજુ એ બી થશે. ચાલો તો વિદ્યાર્થી મિત્રો અહીંયા બીસી બરાબર તમને લોકોને મળી જાય છે 14 સેમી. એ જ રીતે એસી બરાબર તમને લોકોને મળી જાય છે x + 6 સેમી. અને અહીંયા મળી જશે આપણને x + 8 સેમી. ચાલો 9મા ધોરણમાં તમે લોકોએ અભ્યાસ કર્યો હતો હેરોનનું સૂત્ર. તો તેના મદદથી આપણે આગળ વધીએ. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા થઈ જશે અર્ધ પરિમિતિ s બરાબર a + b + c/2 થઈ જશે. જેની અંદર આપણે કિંમત મૂકીશું તો અહીંયા થઈ ગયું આપણા માટે વિદ્યાર્થી મિત્રો x + 6 + x + 8 + 14 છેદમાં કેટલા થઈ જાય છે 2. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે કામ કરીએ તો અહીંયા થઈ ગયું આપણા માટે 2x + કેટલા થઈ જાય છે તો કે 28 છેદમાં 2. તો અહીંયા આપણને જવાબ મળી જશે 2 કોમન કાઢીએ તો x + 14 છેદમાં 2 એટલે અહીંયા મળી ગયા આપણને x + 14 સેમી. એની આ માપ મળે છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આની અંદર આપણે લોકો મેળવીશું s - a, s - b અને s - c. તો s - a મેળવીએ તો s - a, s - b અને s - c એ આપણે ઉપર કામ કરી નાખીએ. s - a, s - b, s - c બરાબર બરાબર અને બરાબર. ચલો અહીંયા s - a એટલે x + 14 માઇનસ એ બરાબર તમને 14 આપેલા છે તો 14 માંથી 14 જાય એટલે અહીંયા વધ્યા x સેમી. એ જ પ્રમાણે વિદ્યાર્થી મિત્રો અહીંયા s - b તમને છે તો x + 14 માઇનસ b ની કિંમત તમને આપેલી છે તો કે x + 6 છે તો માઇનસ અંદર દાખલ થતા -x - 6 તો અહીંયા થઈ ગયું વિદ્યાર્થી મિત્રો તમારા માટે 8 સેમી. એ જ રીતે x + 14 - x - 8 બરાબર અહીંયા થઈ જાય 6 સેમી. ચાલો હેરોનનું સૂત્ર આપણે એપ્લાય કરીએ એટલે કે ત્રિકોણ એબીસી નું ક્ષેત્રફળ તો વિદ્યાર્થી મિત્રો અહીંયા થઈ જશે આપણા માટે વર્ગમૂળની અંદર s કૌંસની અંદર s - a કૌંસની અંદર s - b કૌંસની અંદર s - c. તો અહીંયા તમારો જવાબ મળી જશે એકદમ આસાન કે અહીંયા થઈ ગયું x + 14 કૌંસની અંદર વિદ્યાર્થી મિત્રો થઈ જશે x + 6 + 8 તો 6 × 8 = 48 એટલે વર્ગમૂળની અંદર 48x કૌંસની અંદર x + 14 સેમીનો સ્ક્વેર તમને આન્સર મળે છે. વેઇટ હવે તમારા માટે વિદ્યાર્થી મિત્રો અહીંયા આકૃતિમાં જોઈ રહ્યા છો તે પ્રમાણે અહીંયા AOB રેડી અને AOC અને BOC આ ત્રણેય ત્રિકોણના સમન્વય થઈ એટલે કે સરવાળા એના ક્ષેત્રફળના સરવાળો કરવાથી ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ મળશે. તો અહીંયા આપણા માટે કરી નાખશું કામ કંઈક આવું. ચાલો ત્રિકોણ એબીસી નું ક્ષેત્રફળ બરાબર અહીંયા આપણા માટે થઈ જશે AOB નું ક્ષેત્રફળ પ્લસ BOC નું ક્ષેત્રફળ પ્લસ AOC નું ક્ષેત્રફળ આપણા માટે કામ થઈ જશે. ચાલો તો આના માટે થઈ જશે 1/2 પાયો ગુણ્યા વેધ અને આનું ક્ષેત્રફળ આપણને મળેલું છે વર્ગમૂળની અંદર 48x કૌંસની અંદર x + 14. દાખલાની લંબાઈ થોડીક વધારે છે વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાનમાં લેજો. તો અહીંયા થઈ ગયું તમારા માટે 1/2 અને ત્રિજ્યા તમને 4 સેમી આપેલી છે એટલે અહીંયા 4 સેમી થશે
વેધ તમારા માટે આ થશે અને પાયો તમારો આખો ભાગ એટલે કે આ તમારા માટે પાયો થશે. દરેક ત્રિકોણ માટે આ રીતે કામ થશે. ચાલો તો 1/2 કૌંસની અંદર ગુણ્યા અહીંયા થઈ ગયો તમારા માટે AOB. તો પાયો કયો બનશે વિદ્યાર્થી મિત્રો? x + 8. x + 8 એને ગુણ્યા કેટલા થઈ ગયા? 4 પ્લસ 1/2 અહીંયા થઈ જશે તમારા માટે 14 ગુણ્યા કેટલા થઈ ગયા? 4 પ્લસ 1/2 અહીંયા થઈ જશે x + 6 ગુણ્યા કેટલા થઈ જશે? 4. ચલો ભાગ ઉડાડીને ક્રિયા કરીએ વિદ્યાર્થી મિત્રો. તો અહીંયા આપણે લોકો એક સ્ટેપ કટ કરશું, ધ્યાનમાં લેજો. અહીંયા બે ઉડી જશે વિદ્યાર્થી મિત્રો. તો અહીંયા 2 વધ્યા, તો અહીંયા થઈ ગયું આપણા માટે 2x + 8 દુ 16 થઈ જશે. ચાલો પ્લસ અહીંયા 2 ઉડી જશે, તો અહીંયા થઈ ગયા 28 પ્લસ અહીંયા થઈ જશે આપણા માટે 2x પ્લસ કેટલા થઈ ગયા? તો કે 12. ચાલો હવે સરવાળો વિદ્યાર્થી મિત્રો જોઈ લઈએ. તો અહીંયા થઈ ગયું આપણા માટે 2x ને 2x એટલે 4x અને પ્લસ 16 ને 28 અને 12 એટલે કે 12 ને 16 કેટલા થઈ ગયા? 28. 28 ને 28 કેટલા થઈ ગયા? 56. વિદ્યાર્થી મિત્રો આની અંદરથી આપણે 4 કોમન કાઢી લઈએ તો અહીંયા થઈ ગયા x + 14 થઈ જશે. અને સાથે સાથે અહીંયા તમને લોકોને મળી ગયેલા છે 48x કૌંસની અંદર x + 14. રેડી? ચાલો બંનેની કમ્પેરિઝન સ્ટાર્ટ જ છે હજી વિદ્યાર્થી મિત્રો. તો અહીંયા બંનેની કમ્પેરિઝન કરશું, બંને બાજુ વર્ગ લેતા. તો અહીંયા થઈ ગયું 48x કૌંસની અંદર x + 14 અને અહીંયા થઈ જશે ચોકે ચોકે 16 કૌંસની અંદર x + 14. અહીંયા x + 14 બે વાર તમને લોકોને આપેલા છે અને અહીંયા વર્ગ થઈ જશે. તો અહીંયા 2 વાર કેન્સલ થયું, અહીંયા 1 વાર, તો અહીંયા 1 વાર કેન્સલ થાય, આ સાઈડે 1 જ વાર કેન્સલ થયું. 16 તેરી કેટલા થઈ ગયા? 48. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા થઈ ગયા 3x = x + 14. x આ બાજુ આવશે તો 2x અને x બરાબર અહીંયા તમને મળી જાય છે 7 સેમી. રેડી? ચાલો વિદ્યાર્થી મિત્રો હવે તમારે AB નું માપ મેળવવું છે. તો AB બરાબર થઈ ગયું અહીંયા તમારા માટે x + 8 એટલે 7 + 8 એટલે તમને મળી ગયા 15 સેમી. અને એ જ રીતે વિદ્યાર્થી મિત્રો અહીંયા તમારે AC મેળવવાનું છે. તો x + 6 તો અહીંયા થઈ જાય છે 7 + 6 એટલે વિદ્યાર્થી મિત્રો 6 6 12 ને 13 સેમી તમને લંબાઈ મળે છે. દાખલો ખૂબ જ મોટો છે, ખાસ કરીને ધ્યાનમાં લેવું. ચલો નેક્સ્ટ આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. 45 નંબરના દાખલા માટે નીચે આપેલ આકૃતિમાં બતાવ્યા પ્રમાણે એક વર્તુળાકાર મેઝ એટલે કે એક તમને લોકોને ટેબલ આપવામાં આવેલું છે અને ટેબલ પર 6 ભાત વાળું એક તમને આવરણ પાથરેલું છે. તો બી નો આવરણની ત્રિજ્યા તમને લોકોને આપેલી છે 28 સેમી એની ત્રિજ્યા છે. તો અહીંયા તમારા લોકોએ 0.35 પ્રતિ સેમી સ્ક્વેરના દરેથી ડિઝાઇન બનાવવાનો ખર્ચ તમારે શોધવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો એક કામ કરીએ કે અહીંયા કેન્દ્ર ધારો કે આ છે અને આ ભાગ અને આ ભાગને ધ્યાનમાં રાખી આપણે એક જ લઘુ વૃત્તખંડ મેળવી લઈએ. લઘુ વૃત્તખંડ અને એને ગુણ્યા આપણે લોકો 6 કરી દેશું તો આપણને લોકોને શું મળી જશે? એક લઘુ વૃત્તખંડ મેળવી લઈએ અને ગુણ્યા આપણે 6 કરી દેશું, જેથી આપણને ડિઝાઇન વાળા ફરતી બાજુના ભાગનું આપણને લોકોને પૃષ્ઠફળ એટલે કે ક્ષેત્રફળ તમને લોકોને મળી જશે. ત્યારબાદ ખર્ચ માટેની જે પણ ચર્ચા છે એ આપણે લોકો જોઈ લેશું. ચાલો r બરાબર વિદ્યાર્થી મિત્રો આપણને થઈ જશે 28 સેમી તમને લોકોને આપેલું છે. થીટા માટે કામ કરીએ તો થીટા માટે થઈ જશે 360 ડિગ્રી છેદમાં અહીંયા કેટલા ભાગ છે? તો કે અહીંયા વિદ્યાર્થી મિત્રો 1 2 3 4 5 અને 6 કુલ ભાગ પડ્યા છે એટલે 360 ભાગ્યા 6 એટલે આપણા માટે થઈ ગયા 36 એટલે 60 અંશ તમારા માટે ખૂણો બનીને આવે છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આકાર જે જોવા જઈએ છે એ આકાર પરથી એટલે કે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે જે આકાર તૈયાર થયેલો છે એ લઘુ વૃત્તખંડ છે. તો લઘુ વૃત્તખંડ રેડી? અથવા તો તમે લોકો અહીંયા બીજી રીતે પણ કામ કરી શકો, જો તે રીતે તમને લોકોને અનુકૂળ હોય તો એ રીતે પણ તમે લોકો આગળ વધી શકો. તો એ જ પ્રમાણે તમને વધારે સહેલું પડશે. ચાલો એ બાબતથી આપણે આગળ વધીએ. તો અહીંયા તમે લોકો કામ કરી શકો કે ડિઝાઇન વાળા ભાગનું ક્ષેત્રફળ રેડી? તો અહીંયા આપણા માટે થઈ જશે વિદ્યાર્થી મિત્રો 6 ગુણ્યા લઘુ વૃત્તખંડ. તો 6 કૌંસની અંદર લઘુ વૃત્તાંશ માઇનસ સમબાજુ ત્રિકોણનું ક્ષેત્રફળ, કારણ કે ખૂણો મને 60 નો આપેલો છે.
રેડી? ચલો તો 6 કૌંસની અંદર અહીંયા સૂત્ર થઈ ગયું પાઈ આર સ્ક્વેર થીટાના છેદમાં 360 માઇનસ વર્ગમૂળ 3a સ્ક્વેર બાય 4 આ સૂત્ર થઈ જશે. ચાલો કિંમત બધામાં એડ કરીએ તો વિદ્યાર્થી મિત્રો અહીંયા થઈ ગયા 6 કૌંસની અંદર પાઈની કિંમત આપણને લોકોને કોઈ લેવાની કીધી નથી એટલે 22/7 આપણે લઈને આગળ વધશું. તો 22/7 ગુણ્યા આર ની કિંમત છે અહીંયા 28 ગુણ્યા 28 થીટા બરાબર મળી ગયા 60 છેદમાં થઈ ગયા 360 માઇનસ અહીંયા થઈ ગયા 100 વર્ગમૂળ 3 બરાબર 17/10 ગુણ્યા 28 ગુણ્યા 28 છેદમાં કેટલા મળી ગયા 4 કૌંસ પૂરો. વિદ્યાર્થી મિત્રો ભાગ ઉડાડવા ખાસ જરૂરી છે વિદ્યાર્થી તો અહીંયા કામે આપણે કામ કરીશું 0 0 અને 6 કેટલા થઈ ગયા 36 અહીંયા થઈ ગયા 3 દુ 6 તો વિદ્યાર્થી મિત્રો અહીંયા થઈ ગયું 7 દુ 14 અને 14 દુ 28 એટલે અહીંયા 2 વધશે. અહીંયા તમે લોકો ભાગ ઉડાડીએ તો અહીંયા થઈ ગયા આપણા માટે 7. ચાલો હવે કોઈના ભાગ આપણે નીચે અત્યારે કોઈ ઉડતા નથી. આ 3 નો ગુણાકાર તમારે અહીંયા કરીને ખોટા પ્રોબ્લેમમાં આવતા નહીં. ચાલો તો અહીંયા આપણે લોકોને આગળ વધીએ તો અહીંયા પદ આપણા માટે કંઈક આવું બની જાય છે બરાબર 6 કૌંસની અંદર 28 ગુણ્યા 2 એટલે કેટલા થઈ ગયા 56 અને 56 ગુણ્યા 2 વિદ્યાર્થી મિત્રો કરો એટલે કેટલા થઈ ગયા તમારા માટે 112 112 ગુણ્યા 11 કરીએ. ચલો એ રામાયણમાં પરવા કરતા ડાયરેક્ટ જ કામ કરી નાખીએ 44 ગુણ્યા કેટલા કરી નાખીએ 28. ચાલો 8 ચોક તો કે 32 અહીંયા 8 ચોક 32 4 દુ 8 4 દુ 8 ચાલો અહીંયા થઈ ગયા 2 5 8 13 નો તગડો વિધા પડી 1 8 9 9 ને 3 કેટલા થઈ ગયા 12 તો અહીંયા 12 32 આપણને લોકોને મળે છે છેદમાં કેટલા આવ્યા 28 દુ 44 ઓકે થઈ ગયો. હાલો ચાલો નેક્સ્ટ 12 32 ના છેદમાં કેટલા થઈ ગયા આપણા માટે 3 એ જ પરથી માઇનસ અહીંયા થઈ જાય છે આપણા માટે 28 ગુણ્યા 7 સત્યુ 49 7 8 56 થઈ જશે તો 6 ને 5 7 દુ 14 14 ને 5 થઈ ગયા 19 આપણા માટે તો 100 ને થઈ ગયા 96 196 ગુણ્યા કેટલા કરવાના છે 17 તમને લોકોને આપેલા છે. ચાલો 7 1 1 1 7 1 7 અહીંયા થઈ ગયા 9 7 ને કેટલા થઈ ગયા તો કે 63 રેડી. અહીંયા 9 1 9 અહીંયા 6 1 6 અને અહીંયા 6 7 ને 42 તો અહીંયા 2 7 7 ને સોરી 10 ને 3 13 નો તગડો વિધા પડી 1 9 ને 1 10 10 ને 7 17 17 ને 6 થઈ ગયા આપણા માટે 23 23 નો તગડો વિધા પડી 2 ને અહીંયા થઈ ગયા 3 33 32 ના છેદમાં કેટલા વિદ્યાર્થી મિત્રો થાય છે 10 33 32 ના છેદમાં થઈ ગયા 10. ચાલો ભાગાકાર કરીને પોઈન્ટમાં ફેરવી દઈએ તો અહીંયા 12 32 ભાગ્યા કેટલા થઈ ગયા 3 તો કે અહીંયા ભાગ ચલાવ્યો 4 તેરી 12 0 0 3 આવ્યું 1 3 0 2 આવ્યા ભાગ નહીં ચાલી શકે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા 0 મૂકીને પોઈન્ટ મૂક્યો તો પાછળ 0 તો અહીંયા થઈ ગયો આપણા માટે 6 તેરી 18 રેડી કેટલા મળી ગયા 2 પાછો ભાગ નહીં ચાલે 0 મૂક્યો પાછો 6 તેરી 18 એટલે અહીંયા તમારા માટે થઈ ગયું 6 કૌંસની અંદર 410.66 માઇનસ 333.2 આ કામ થાય છે. ચાલો હવે આના માટેની જે આપણે ક્રિયા કરેલી છે એ પ્રમાણે ચાલો બાદ બાકીની ક્રિયા ત્યાં કરવી પડશે. બાદ બાકીની ક્રિયા કરીએ તો 410.66 માઇનસ થઈ ગયા તમારા માટે 20.333 માઇનસ 6 માંથી 0 એટલે 6 અહીંયા આવી ગયા 4 પોઈન્ટ અહીંયા ભાગ ન ચાલે એટલે 10 0 10 માંથી 3 જાય એટલે 7 અહીંયા થઈ ગયા 10 10 માંથી 3 જાય એટલે 7 77.46 અને એને ગુણ્યા કરી નાખો વિદ્યાર્થી મિત્રો 6 તો અહીંયા થઈ ગયા 6 36 6 3 6 ચોક 24 25 27 7.2 અહીંયા થઈ ગયા 6 7 ને 42 43 44 44 નો 4 વિધા પડી 4 અહીંયા 6 7 42 42 ને 4 કેટલા થઈ ગયા તો કે 46 તો અહીંયા તમને લોકોને 464.76
સેમીનો સ્ક્વેર તમને લોકોને મળે છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો હવે તમને લોકોને 1 સેમી સ્ક્વેરનો ભાવ તમને આપેલો છે 0.35 રેડી પ્રતિ સેમી સ્ક્વેરનો ભાવ તમને લોકોને આપેલો છે, એટલે કે ખર્ચ ત્યાં થાય છે. તો એના માટેનો જવાબ હવે મેળવવા માટે 1 સેમી સ્ક્વેર ડિઝાઇન કરવાનો ખર્ચ છે 0.35 રૂપિયા. તો અહીંયા તમારા માટે 464.76 સેમી સ્ક્વેર ડિઝાઇન કરવાનો ખર્ચ કેટલો થશે? તો વિદ્યાર્થી મિત્રો 464.76 ગુણ્યા 0.35 આપણે લોકો અહીંયા કરીશું. તો અહીંયા કિંમત પ્રમાણે વિદ્યાર્થી મિત્રો તમને લોકોને એક ડિજિટ જ લેશું આપણે લોકો. ચાલો 4 6 4 7 અને અહીંયા થઈ ગયા તમારા માટે 35. ચાલો 6 એક પણ લઈ લઈએ આપણે 6. એક્ઝેક્ટલી આન્સર તરફ જ જશું આપણે. 4 તેરી તો કે 12 થઈ ગયા, 5 ચોક તો કે 20, 6 તેરી તો કે 18, 4 તેરી તો કે 12, 7 તેરી 21, 6 તેરી તો કે 18. ઓકે ચાલો 6 પંચા ને 30, અહીંયા 5 ચોક 20, 7 પંચા 35 અને 6 પંચા ને 30 તો 0. અહીંયા થઈ જાય વિદ્યાર્થી મિત્રો 8 ને 3 કેટલા થઈ ગયા? તો કે 11, 11 ને 5 થઈ ગયા 16, 16 નો છગડો વિદા પડી 1 3 4 5 6. અહીંયા થઈ ગયા તમારા માટે 6. અહીંયા થઈ જાય તમારા માટે 8 ને 1 9, 10 11 ને 12, 12 નો બગડો વિદા પડી 1 2 ને 2 4 ને 1 5 6 અને અહીંયા થઈ ગયા 1. તો અહીંયા થઈ જાય તમારો જવાબ 162.660 અને છેદમાં આવશે, પોઈન્ટને દૂર કર્યા હતા એટલે આપણા માટે થઈ ગયા 1000. તો વિદ્યાર્થી મિત્રો મીંડું મીંડું ઉડી જશે. અહીંયા થઈ ગયો 162.66 રૂપિયાનો કુલ ખર્ચો તમને લોકોને મળે છે. રેડી 162.66 કુલ રૂપિયાનો આપણને લોકોને ખર્ચો મળે છે. તો આ પ્રમાણેની અંદર આગળ વધવાનું છે વિદ્યાર્થી મિત્રો, ખાસ કરીને ધ્યાનમાં લેજો, કેમ કે આ ગણતરી આવવાના કારણે તમારા દાખલાની લંબાઈમાં વધારો થતો હોય છે અને તમારો અહીંયા ટાઈમ પાસ થતો હોય છે. તો ખાસ ધ્યાનમાં લેજો. નેક્સ્ટ, એક પેટીમાં 12 દડાઓ છે, તેમાં X દડા કાળા છે અને આ જે પેટીમાંથી એક દડો યાદચ્છિક રીતે કાઢવામાં આવે તો તે કાળા રંગનો દડો હોય તેની સંભાવના કેટલી થાય? તો અહીંયા તમને લોકોને જે સંભાવના માટે બતાવેલું છે તો અહીંયા તમારા માટે કામ થઈ જશે વિદ્યાર્થી મિત્રો. એકદમ સાદી પેટર્નથી આપણે લોકો કામ કરીશું. તો કે X કાળા દડાઓની સંખ્યા એટલે કે કાળા રંગના દડાઓ, રંગના દડા. રેડી ચાલો, અન્ય દડાઓ છે પેટીમાં હશે જેની અંદર તમને લોકોને કોઈ ખ્યાલ નથી તો કાળા રંગનો દડો પસંદ થાય છે. હવે અન્ય દડાઓ છે એ આપણને ખબર નથી. આ અહીં કુલ દડાની સંખ્યા 12 છે. હવે એના માટે ધારો કે ઘટના એ દડો કાળા રંગનો હોય P of A બરાબર X ના છેદમાં 12. ધારો કે ઘટના બી તો બીજા 6 કાળા રંગના દડા પેટીમાં મૂકવામાં આવે છે. તો હવે બીજા 6 કાળા રંગના દડા મૂકવામાં આવે તો કાળા રંગના દડાની સંખ્યા અત્યારે પેટીમાં X + 6 થઈ જાય બીજી રકમ પ્રમાણે. તો કાળા દડા નીકળવાની સંભાવના હવે પહેલા હતી તેના કરતા બમણી થાય છે. તો એના માટેની આપણે લોકોએ શોધવાનું છે, તો X નું મૂલ્ય શોધવાનું છે. તો ધારો કે ઘટના બી રેડી, તો કે અહીંયા તમારા લોકોને ઘટના બી નો લખો અને તમે ડાયરેક્ટ કામ કરો તો પણ ચાલે કે રકમ પરથી એ રીતે બતાવી પણ શકો. તો કે રકમ પરથી 6 કાળા રંગના કાળા દડા પેટીમાં મૂકતા કુલ દડાની સંખ્યા X + 6 થશે. હવે તમને કીધું છે કે તેની સંભાવના રેડી પહેલા મળેલી સંભાવના કરતા કેવી છે? તો કે બમણી છે. તો કે અહીં હવે પેટીમાંથી
કાળો દડો મળે તેની સંભાવના. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા દડાની સંભાવનાની અંદર આપણે લોકોને અહીંયા પણ વધારો થયો છે એટલે 6 દડા વધ્યા છે. તો પેટીમાં હવે કુલ દડા કેટલા થઈ જશે? 18. તો અહીંયા સંભાવના થઈ જશે x + 6 ના છેદમાં કેટલા મળી ગયા? 18 આપણને મળે છે. તો અહીંયા નવી સંભાવના આપણને લોકોને અહીંયા મળેલી છે x + 6 ના છેદમાં 18. રકમને હવે જઈએ તો રકમ પરથી આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. તો રકમ પરથી સંભાવના છે આગળની સંભાવના કરતા બમણી છે એટલે અહીંયા થઈ ગયું 2x ના છેદમાં 12 બરાબર આ સંભાવના થઈ જશે x + 6 ના છેદમાં 18. અહીંયા વિદ્યાર્થી મિત્રો ભાગ ઉડાડશું તો અહીંયા થઈ ગયા 6, અહીંયા થઈ ગયા આપણા માટે 3. તો અહીંયા થઈ જાય 3x = x + 6. અહીંયા થઈ ગયા 2x = 6. x બરાબર આપણને લોકોને મળી જશે 6 ના છેદમાં 2. તો x બરાબર આપણને મળી જશે 3. આ રીતે દાખલાની અંદર કામ કરવાનું છે. બોર્ડ ઉપર તમે લોકો જોઈ રહ્યા છો વિદ્યાર્થી મિત્રો. ગણિત માટેની અપડેટ મેળવવા માટે ઓશિયન કોચિંગ ક્લાસીસ દ્વારા તૈયાર કરવામાં આવેલા વોટ્સએપ ગ્રુપની અંદર જોઈન્ટ થઈ જજો વિદ્યાર્થી મિત્રો. જોઈન્ટ થવા માટેની લિંક તમને લોકોને ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે. વિદ્યાર્થી મિત્રો કોર્સની વધુ માહિતી માટે અહીં આપેલા નંબર ઉપર તમે સંપર્ક કરી શકો છો. વિડીયો જો તમને લોકોને પસંદ આવ્યો હોય તો ચોક્કસથી લાઈક કરી દેજો અને વિડીયો તમારા મિત્રો સાથે ચોક્કસથી શેર કરજો. મળીશું નેક્સ્ટ ભાગની અંદર. ત્યાં સુધી જય હિન્દ.